ગામવાળાઓએ એક એવી ભૂલ કરી જેના કારણે સાક્ષાત જગદંબાએ ધરતીમાં સમાધિ લઈ લીધી. હા, માત્ર શંકાના કારણે મચ્છુમાએ એવો ચમત્કાર કર્યો કે આખું ગામ કંપી ઉઠ્યું. હવે સમય વીતતા વીતતા એક દિવસ નવરાત્રિનો સમય આવ્યો અને કહેવાય છે કે માં જગદંબા મચ્છુમાં નવરાત્રિમાં ગરબા ગાવા જતા હતા. પણ એક દિવસ તેમને આવવામાં મોડું થયું. એટલે ગામના બીજા લોકોએ મચ્છુમાના બાપા ભૂટાને આવીને કાન ભંભેર્યા. ભૂટા, તારી દીકરી મોડી રાત સુધી ગરબા ગાવા જાય છે કે પછી બીજે ક્યાં જાય છે? એના ઉપર તારે નજર રાખવી જોઈએ. ગામવાળાઓએ શંકા કરી, પણ ભૂટાને ખબર હતી કે આ દીકરી ઉપર શંકા ના કરાય. આ તો સાક્ષાત જગદંબા છે. અને પછી કહેવાય છે કે દીકરી ઘરે આવી ત્યારે બીજા માણસોએ પૂછ્યું, આટલી મોડી રાત સુધી ક્યાં ગઈ હતી? ત્યારે મચ્છુમાં બોલ્યા, તમને મારી ઉપર શંકા છે? તમે હજુ મને ઓળખતા નથી. હું કોણ છું? કહેવાય છે કે એ જ ક્ષણીન ફાટી ગઈ. અને પછી મચ્છુમાં બોલ્યા, હું હવે સમાધિ લઉં છું. હવે મારાથી અહીં રોકાઈ શકાય એમ નથી, કારણ કે તમે મારી ઉપર શંકા કરી છે. પછી શું? ખરેખર મચ્છુમાં સમાધિ લઈ લીધા અને પુનિયા પર તેનો શું અસર થયો? પાર્ટ 4 જોવા માટે અમને ફોલો કરો અને કોમેન્ટમાં જય મચ્છુમાં લખો.